નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ ટાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સોનગઢ ખાતે બસ સ્ટેન્ડની સામે જૂની અદાવત રાખી બે વ્યક્તિઓએ સાઉન્ડ સિસ્ટમ ચલાવનારને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી। સોનગઢ ખાતે રહેતા નીરજ પ્રવીણ ચૌધરી સાઉન્ડ સિસ્ટમ ચલાવે છે, ત્યારે મેહુલ માળી તથા કાશી ટામેટાવાળા સાથે અગાઉ નવરાત્રીમાં થયેલ ઝઘડાની અદાવત રાખી બંને ઇસમોએ નીરજ ચૌધરીને લોખંડના સળિયા વડે માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। સોનગઢ પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢ પોલીસે ઓટા 4 રસ્તા પર બે ઇસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા। સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે સોનગઢના ઓટા 4 રસ્તા પરથી દારૂના જથ્થા સાથે નવાપુરના ઉમેશ વિલાસ માવજી તથા રહિત રાયસિંગ માવજીની અટકાયત કરી હતી, તેમજ દારૂના જથ્થા સહિત 39,000 કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને દારૂનો જથ્થો પૂરો પાડનાર ચોકેશ માવજી અને દારૂનો જથ્થો મંગાવનાર તોસીફ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા તાલુકાના નાના ચીખલી ગામના બસ સ્ટેન્ડ પર પ્રેમ સંબંધમાં યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। નાની ચીખલી ગામ ખાતે રહેતા જીતેશ મધુ ગામિત તથા કલ્પેશ બાલુ ગામિત તેમના ગામમાં જ નિકુમ સુરેશ ગામિત પાસે ગયા હતા અને જીતેશે નિકુમને કહ્યું હતું કે તું મારી બેન દીપિકા સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે, તેમ કહીને જીતેશ અને કલ્પેશ અપશબ્દ બોલવા લાગ્યા હતા તેમજ લોખંડના સળિયા વડે નિકુમને મારવા લાગ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। વ્યારા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢ પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા ગામોમાં અવિરત વીજ પ્રવાહ પહોંચાડવા માટે ભારે દબાણ તથા હળવા દબાણની લાઈનો તથા ટ્રાન્સફોર્મર સેન્ટર વ્યારા વિભાગીય કચેરી દ્વારા ઊભા કરવામાં આવેલ છે। આ વીજ પોલની જાળવણી માટે સમયાંતરે લાઈનોની મેન્ટેનન્સની કામગીરી કર્મચારીઓ દ્વારા કરાવવામાં આવી રહી છે, એમ કાર્યપાલક ઇજનેર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વ્યારા વિભાગીય કચેરી દ્વારા જણાવાયું છે। તાપી જિલ્લામાં ઘર આંગણે આયુષની સુવિધાઓ આપવા પ્રથમવાર આયુષ મેડિકલ વાનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં આયુર્વેદ શાખાના મેડિકલ ઓફિસર દ્વારા આયુષને લગતી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સહિત કારોબારી અધ્યક્ષ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા વગેરે ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી આયુષ મોબાઈલ મેડિકલ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ ટાપી ન્યૂઝ, તાપી।